શું તમે સતત ટ્રાવેલિંગ કરો છો અને ટોલ નાકા પરથી પસાર થાઓ છો તો આ સમાચાર તમારા માટે છે। નીતિન ગડકરીએ એક જાહેરાત કરી છે કે હવે માત્ર 15 રૂપિયામાં તમે ટોલ નાકા પરથી પસાર થઈ શકો છો। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું તમારી સાથે સોનલ। સમાચારની વચ્ચે એક રાહતના સમાચાર એ સામે આવી રહ્યા છે કે નીતિન ગડકરીએ પોતાની સોશિયલ મીડિયા સાઇટ્સ પરથી એ જાહેરાત કરી છે કે હવે તમે ફક્ત 15 રૂપિયાની અંદર ટોલ નાકા પરથી પસાર થઈ શકો છો। એટલે કે તમે કોઈ પણ ટોલ પ્લાઝા પરથી પસાર થાઓ છો તો અત્યાર સુધીમાં તમારે 50 રૂપિયા, 70 રૂપિયા, 80 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા સુધીની ફી ચૂકવવી પડતી હતી। અને જે લોકો સતત ટ્રાવેલિંગ કરતા હોય, જેમને અલગ અલગ જગ્યાએ ફરવાનો શોખ હોય, અલગ અલગ જગ્યાએ ટ્રાવેલિંગ કરવાનો શોખ હોય, એ લોકો માટે અનેક રૂપિયા આવા ટોલ નાકા પરથી પસાર થવા માટે ચૂકવવા પડતા હતા। એમને એક વિચાર આવતો હોય કે આટલા બધા રૂપિયા સરકારને શા માટે ચૂકવવાના? પરંતુ આ સમાચારની વચ્ચે એક રાહતના સમાચાર આપણી સામે આવી રહ્યા છે કે હવે તમે ફક્ત 3000 રૂપિયા આપીને વાર્ષિક પાસ કાઢી શકો છો અને એ પાસ દ્વારા તમે 200 મુસાફરી કરી શકો છો। એટલે કે તમે કોઈ પણ જગ્યાએ એક જગ્યા પરથી બીજી જગ્યાએ જ્યાં પણ ટોલ નાકું આવતું હોય તેમાં તમે 200 વાર તમારી ફીને ચૂકવી શકો છો। એટલે કે તમે 200 વાર કોઈ પણ જગ્યા પરથી ટોલ નાકા પરથી વગર પૈસે આ પાસ દ્વારા તમે મુસાફરી કરી શકો છો। છે ને રાહતના સમાચાર? તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે સરકાર હવે 3000 રૂપિયાના ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ દ્વારા પાસની સુવિધા ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યું છે અને આ પાસ 15 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે। ફક્ત જે વાણિજ્યિક ખાનગી વાહનો છે એના પર જારી કરવામાં આવશે। ફક્ત જે કાર જે છે, વાન છે, આવા વાહનો પર જ આ ટેક્સ જારી કરવામાં આવશે। એટલે કે ફક્ત બિન વાણિજ્યિક ખાનગી વાહનો માટે જ આ જારી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ગડકરીએ કહ્યું છે કે આ પાસથી જે સક્રિય થયાની જે તારીખ જે છે એનાથી 1 વર્ષ માટે તમે 200 ટ્રીપ માટે જે પણ પહેલા થયું હોય તેને માન્ય કરવામાં આવશે। એટલે કે કાં તમે 1 વર્ષ માટે 3000 રૂપિયા સુધીનો પાસ વાપરી શકો છો અથવા તો તમે 200 વાર મુસાફરી કરી શકો છો। આ બેમાંથી સૌથી પહેલા જે પણ થયું હોય તે નક્કી કરવામાં આવશે। એટલે કે તમે જો 6 મહિનાની અંદર 200 વાર ટ્રીપ કરો છો તો તમારે ફરીવાર એ પાસને રિન્યુ કરાવવું પડશે। ગડકરીના વાર્ષિક પાસ દેશભરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને મુસાફરોને સરળ અને સસ્તો બનાવશે। અને સાથે તેમણે કહ્યું હતું કે એક્ટિવ કરવા માટે, રિન્યુ કરવા માટે લિંક પણ હવે ટૂંક જ સમયની અંદર મૂકવામાં આવશે। અત્યાર સુધી ટોલ પ્લાઝાની જે પ્રક્રિયા હતી તે ખૂબ જ જટિલ હતી, જેના કારણે લોકોએ અનેકવાર લાઈનોની અંદર ઊભું રહેવું પડતું હતું, પોતાનો સમય વેડફાતો હતો, ટ્રાફિક ઘણીવાર થતું હતું। તો આ બધાથી છુટકારો બની જશે અને વાર્ષિક પાસને કારણે સરકાર પાસે પણ મોટી રકમનો જથ્થો આવી શકશે। એટલે કે એ જ વ્યાજના રૂપિયા દ્વારા સરકાર એ પૈસાને કામે લગાડી શકશે। બીજી તરફ આપણે વાત કરીએ તો આ હકીકત વિશે ઘણી ચર્ચા પણ થઈ રહી છે કે સરકાર નવી ટોલ નીતિ પર ઝડપથી કામ કરી રહી છે, જે મુસાફરો માટે અને હાઈવે મુસાફરીઓ માટે સરળ અને વધુ આર્થિક બનાવશે। તમારું શું માનવું છે આ અંગે અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।